આને તો તમે ઓળખતા જ હશો. આ છે 5મો બંકો. તો અત્યારે મેડમ ને છે ને બગીરા પીવી છે. તો જય માતાજી અને જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે આપણે મેડમ તો નથી હારે, પણ હમણાં આવશે ને. અત્યારે બે બંકાઓ આવી ગયા છે, તમે ઓળખતા જ હશો. જો બતાવો, એક અહીંયા છે. આને તો તમે ઓળખતા જ હશો. ઓળખતા જ હશો, ધાણાની. આનું નામ છે, નામ બોલો ને. ખબર નામ તો બોલો વ્લોગમાં. તને ખબર છે એમ નો હાલે, નામ બોલો. તને ખબર છે તો આનું નામ છે બીજો બંકો. આનું નામ છે પેલો, આ છે ત્રીજો. શું કેવા માંગશો? ના ના, ફોન જોટે છે. તમે શું કેવા માંગશો અમારી ચેનલ વિશે? કાઈ નહીં કેવા માંગુ. તમે તમારા તો વાળ જોઈને જ બીજું બીજું લાગે મને. અરે કહેના ક્યા ચાહતે હો? પેલા મેં તમને બીજા વ્લોગમાં કીધું હતું, પણ વાળ જોઈને જ અલગ લાગે. હવે બોલો ચેનલ વિશે. ચેનલ વિશે શું બોલશો? બીજું આને શેર નહીં, વિડીયોમાં હોય. ઓલું તમારું નામ તો બોલો, એ તો ભૂલાઈ ગયું અમને. હે કિશન જેઠવા. હા, આને અવાજ નથી આવતો ભાઈ. આ બંકાને અવાજ નથી આવતો. આનું નામ બંકો છે, પણ એનું રિયલ નામ છે કિશન જેઠવા. એની ગાડી નંબર પ્લેટ તો હતી, પાછી નાખી દીધી હમણાં પોલીસ. રૂકો જરા, સબર કરો. વાળા પકડો ને એને, જો આગળ નાખી દીધી છે. હમણાં પોલીસ વાળા ઠમઠોર્યો આને. કેસેટ થઈ ગઈ આની અરે. હમણાં પકડો, હમણાં વચમાં નંબર પ્લેટ નો રાખતો તે. મને નો ઠમકેરો, મને તો કોઈ ન ઠમકેરો. પણ આ નંબર ખબર છે ભાઈ, કઈ ઠમકેરો. પણ આ નંબર પ્લેટ કેમ આવી ગઈ? આ નંબર પ્લેટ રાખવી પડે. કેમ હમણાં નિયમનો પાલન કરવો પડે ભાઈ. આ તો આ એક જો જાય નેવરું. આ હન્ટર જરી નંબર પ્લેટ વિનાની છે ભાઈ. આ ભાઈ આવી ગયા છે. ક્યાં જવાનું છે? જવાનું ક્યાં છે અત્યારે? બંકો બંકો, તમે શું કેવા માંગશો આના વિશે? તો આ બ્લોગ બનાવે છે સોલંકી રાહુલ ને, આપણે એ બ્લોગ બનાવે છે. આપણને આગળ ઠંડુ પીવા લઈ જાય. તને ખબર છે દીપક? ઠંડુ પીવા લઈ જાય. અમારા દીપકભાઈ સ્માર્ટ વોટર સિવાય પીતા નથી, પણ એને ઓલું ગટરનું પાણીનું યાદ આવી ગયું મને. ઈ 4 વ્હીલમાં બોલ્યા હતા, હું ગટરનું પાણી પીવે. જો ફ્રીજમાં રેડ બુલ નહીં, ઓલું કાક પડ્યું હતું. હું હતું આ ભાઈ ઓફિસ હતી વહી આવ્યા. મોઢું જો છોકરીને લઈને ભાગી ગયા. હા આશીન, તમે ઓફિસ હતી કેમ વહી આવ્યા? અરે ટીચિંગ વાળો છોકરીને લઈને ભાગી ગયો. તો તમે નો ભાગ્યા છોકરીને લઈને? મારે નથી જવાય. તમારી વાત, આ ભાઈની વાત આવી હતી હમણાં છોકરીની. આ ભાઈ ભાગવાના છે. આના પપ્પાને પોગાડી ગયો. આ વ્લોગ જોતા હોય તો આ ભાઈ છે ને છે 19-20 વર્ષના, પણ કે 14 વર્ષના. કેમ કે આની જીએફ છે ને, મારે કઈ કેવું નથી, નકર છે ને આમ ખોટું ઓલું થઈ જાય, વિવાદ થઈ જાય. મારે ખોટું વિવાદ થઈ જાય, એટલે મારે કઈ બોલાય એમ નથી. આ મારે જો ગળાપસી દે, આ મારી નાખશે ને તો વ્લોગ કેમ આવશે? એટલે આને કહી દેજો, કોમેન્ટ કરીને આના વાળ વિશે તમે કોમેન્ટ કરી નાખજો. તમે શું કહેવા માંગશો આના વાળ વિશે? તમારથી થાય તો કરો, બાકી જોયા કરો. તમારથી થાય તો કરો, બાકી જોયા કરો. આવું વાકડિયું છે. ઓલી હન્ટર ક્યાં છે? આ હન્ટર પેડી છે. તો જવાનું છે કે ક્યાં જવાનું છે? હું પીવું? બાપ દાદા શું પીતા? પાણી. તો આપણે શું પીવાનું? આપણે શું પીવાનું? પલોઠી વાળીને બેઠો. પણ ઓલા ચપ્પલ બતાય તો ક્યાં છે તારા? કેટલા વાળા છે આ? કેટલા વાળા છે? આપણને કે ખાલી 1000 વાળા, બાકી આ ગાયત્રી માંથી 100 રૂપિયાના લઈ આવે.
આપણો ટુકડો આમ પડ્યો છે તમને બતાવે ને નીચે એને લોગો સોંટાડી દીધો બાકી હતો નહીં તો ચાલો મળીએ આગળ હમણાં જઈ મેડમ પાસે મેડમ ને ફોન કરવો ને બાંધવાનું જો ફોન કરતો તો કાઈ નહીં હાલો હમણાં આગળ મેडम જઈને પાસે ઊભી આ छोटा भाई है तुम कुछ कहना चाहते हो व्लॉग में હું નહીં લાઈક શેર કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો વાંધો નહીં આની જીએફ છે પણ ઈ આપણે રિલીઝ નથી કરવું અત્યારે આની છે ઈ આપણે કેવું નથી આની છે તમાર જીએફ નું નામ માર જીએફ આની જીએફ જો તો અત્યારે છે ને ચોથો બંકો આવે છે નહીં પાંચમો બંકો જો સામે ગાડી વાળીને આવે જો આવે આ તો ઊભી ગયા છે બંકાઓ આ જો ગાડી વાળે ઝૂમ કરીને બતાવો જો કાળો આ છે પાંચમો બંકો કેમ છે આ ગાડી કેમ ભાગે છે તમારી હાથે હાથે આ તો ઊભી ગયા છે બીજા તમાકુ વાળા દાદાની દુઆઓ એસ્થેટિક તમે કઈ કહેવા માંગો છો અમારી ચેનલ વિશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બીજું કઈ અને કમેન્ટ કરી નાખજો ઈ કઈ નહીં આની જો જીએફ તમે બોલો બોલો આમાં વ્યૂ કેટલા આવશે આમાં વ્યૂ આવશે 1 મિલિયન 1 મિલિયન ની આપણે 100 કે વ્યૂ આવે ને આ વિડિયોમાં તો આપણે કંઈક નવું કરશું તો આની જીએફ નું નામ કહેવાનું છે જીએફ નું નામ મારું જીએફ જ હાલો તો દીપકભાઈ જીએફ નું રિયલ રિયલ ફેસ રિવીલ કરવાનું છે નહીં ભાઈ તારા અમુક તો દાંત કાઢે પણ એને શું ખબર હોય આને કીધું ભાઈ આને જીએફ નો ફેસ જીએફ નું ફેસ રિવીલ કરવાનું છે હેર કટ કરીને આવ્યો છું અને હેર જો ઓહો मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस એકદમ આના વાળ હારા છે આના તો જો અલગ જ લાગે આમ કાક ઓલા કાક નીચે હું હોય આ તો ચાલો મળીએ હવે તો મેડમ ને ઘેરેથી લઈને વહી આવ્યા છે કેનાલ રોડે જો મેડમ આજો પકડો ફોન ક્યાં જાવું છે ઈ તો કયો પેલા જો ચા ના બંધાણી બગીરા પીવી ઈ પાછી જો ચા પીવાય પણ બગીરા નો પીવાય નથી પીવી કાઈ ને હાલે ફોન પકડ આપણે બગીરા પીવા જઈએ કેટલા વાગ્યા ઈ તો જો કેટલા વાગ્યા હા આ તો એટલા વાગે આવવાનું હોય 10:30 વાગે કે મારે ચા પીવી ને બગીરા મેં નથી પીધી તારે બગીરા પીવી છે તો અત્યારે મેડમ ને છે ને બગીરા પીવી છે બગીરા ને ચા પીવી તો અત્યારે વાગ્યા છે 11:30 બાપ દાદા નહીં એમ નહીં બાપ દાદા છે ને પાણી પીને મરી ગયા ને અત્યારના છોકરાઓને સ્માર્ટ વોટર ને હેલુન એકચ્યુઅલી માં મને હેલ વગર નહીં આવશે બાપ દાદા એ પાણી જોઈને મરી ગયા છે તું નથી કેતી પણ અત્યારના જનરેશન એમ સ્માર્ટ વોટર પીવા લે અત્યારે નિરાતે જાય છે મેડમ ને બગીરા પાઈ દઈ બગીરા નો જ પીવાય ચા પીવાય ચા નો કોફી પીવાય કોફી તો કોમેન્ટ કરી ગયો જે ચા લવર હોય ને જે કોફી લવર હોય ને કોમેન્ટ કરી ગયો હું તો એકચ્યુઅલી માં ચા પીતો નથી કોફી જ પીવું છું પણ અત્યારે 11:30 કોણ ઓલા 11:30 ચા વિના મને ચેન પડે નહીં જી પણ એમ નહીં અત્યારે 10:30 વાગ્યા રેડી 11 વાગવા આવ્યો અત્યારે ચા કોણ પીવે અત્યારે રિંગ રોડે આવી ગયા છે ને કે અત્યારે મેડમે છે ને પ્લાનમાં ચેન્જિંગ કરી નાખ્યું છે થોડું
ઈ કહે છે કે હું તું કહેતી હતી પાણીપુરી ખાવી આ તો. પાણીપુરી ખાવી એમ નથી કહેતી હું. હું એમ હમણાં બોલી એમ હતી જ ઈ કે બોલી છે ને, ઈ કે મારે ચા નથી પીવી કે મારે પાણીપુરી ખાવી. અત્યારે 11 વાગ્યા છે ને પાણીપુરી ક્યાં લેવા જાવી? પણ એમ નથી બોલી હું. અત્યારે પાણીપુરી વાળા હતા તો મેં એમ કીધું કે કાલે મારે પાણીપુરી ખાવી હતી તો કાલે નથી આજે છે એમ. એ આ ખોટું પાણીપુરી બોલે. ખાવી આજે મારે એકાદશી છે ન ખવાય. અને પાણીપુરી ખાવી એમ કીધું આજે. ન ખવાય આજે એવું નથી બોલ્યું. ઈ કે મારે ચા નથી પીવી તો પણ ચા નથી નું બોલી કેન્સલ. એવું. ચા નું કેન્સલ. એવું નથી આ રિંગ રોડે આવી ગયા ક્યાં દુકાન નથી મળતી. મારે દુકાન ખોલવી જોઈએ. કોઈ પૈસા હોય તો નાખી દેજો હું દુકાન ખોલી નાખું એક. તો બધા આવજો ન્યા ચા પીવા આપણે મફતમાં બધાને. મફતમાં પીવડાવશો તો તમે કામ છો હું? તો બધા પૈસા આપે ને. તો મફતમાં કેમ પીવડાવો? બધા પૈસા આપો તો મફતમાં કેમ પીવડાવો? પૈસા બધા સામું જોવે છે પણ આપણે શરમાવાનું થતું જ નથી. 10K સબસ્ક્રાઇબર કરવાના છે એટલે કરવાના જ છે. જલ્દી કરી નાખજો. ચાલો હમણાં ચા લઉં ને ત્યાં મળીએ તમે. તો ફાઇનલી મેડમ ની ચા અને બગીરા આવી ગઈ છે. જો એની હારે શું લીધું તે? મેં મારી હાટો નથી લીધું, તમારા હાટો લીધું. ચા આવી ગઈ છે એની. જો ચા કેવી છે? એક નંબર. રોજ આવવાનું ચા પીવા? ના ના રોજ નથી આવતી, ઘરે પી લઉં. હે ઘરે પી લઉં છું. બગીરાનું? વગેરે તો ક્યારે બગીરા મારે પીવાની છે. રેડી? હું કહેતી હતી? આ તમારા હાટુ છે કુરકુરે અને બગીરા મારા હાટુ. કુરકુરિયા છોકરા ખાય એટલે તું છોકરી છો. જો જો. ચા હમણાં હું કહેતી હતી? તું કાક બોલવાની હતી ને? આજ બોલવાની હતી કે બગીરા ચા પી લો પછી બગીરા પી. ઘરે નથી જવું, 12 વાગ્યા હો. જાય તો ચા પી જલ્દી. તો ગરમ ગરમ પી જાઓ. ચા પી ગઈ બતાય. ના આવે થોડી. ચા પી ગઈ. તો મેડમે ચા ઈ દુકાને પીધી ને સોડા જો ક્યાં પીવા આવી રોડે. સોડા ક્યાં છે? પી નથી ગઈ ને મારા હાટુ રાખી. સોડા બતાય. બગીરા બગીરા નો પીવાય. હો હું હાસું કહું. શું થાય કેમ ન પીવાય? નો પીવાય. આમ શું થાય? એમાં નીકળું કેમિકલ આવે. બધા ઓલા કુરકુરિયા ઈ તો હળગાવ્યું ને તે હળગ્યો. પણ મારી હાટુ મેં નથી લીધા, તમારા હાટુ લીધા. આ ખોટું બોલે. હું કઈ ખાતો નથી. હું કઈ નાનો તમે છોકરો મારે છું. ન ખવાય ગાય. પણ હવે 12 વાગી ગયા ને હવે 12 વાગ્યા પછી દિવસ ફરી જાય એમ. એવું કાંઈ ન હોય. તમારા હાટુ જ લીધું, મારા હાટુ નથી લીધું તમે. ઘરે જવું હો. આ લોકો કેટલા વાગ્યા ઈ જો. હે તો મેડમ છે ને અત્યારે બે બગીરા એને પીધી નહીં ને તો મને આપી દીધી. હે ઘરે જાવું એમ કહું. પણ હાલો ને ઊભા થાવ ને, મેં ક્યાં ના પાડી તમને? બગીરા હું પી ગયો. એને કેટલી એવી આપી છે, જરીક એવી હાવ. કાંઈ જરીક એવી ન થાય પે આખી આપી ને ખોટું બોલો માં. આપી હારું કે ને નકર ખાવા ઘરે જાવું. નકર તો પોગી ગયા છીએ મેડમ ના ઘરે ને આપણે ઘરે જઈએ હવે ને કરીએ વ્લોગ ને એન્ડ. બીજું બોલો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને હા તમને આ વ્લોગ કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટ કરી દેજો. અને હા હવે મળીએ નવા અને વિડીયોમાં. કોમેન્ટમાં કહેજો કે ચા કે કોફી. હા બગીરા. બગીરા નહીં, અને ચા કોફી ની વાત થઈ હતી, બગીરાની નહીં. તો મિત્રો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.